રિક્ષાવાળા એટલા માટે આજે ભેગા થયા છે કે આ બધા નાના નાના માણસો રિક્ષા લઈને નીકળતા હોય એના ઉપર દંડ કરવામાં આવતા હોય. તો મારું તો એ કહેવાનું થાય કે પહેલાં જે આ મોટા મોટા હાઈવા ગાડીઓ છે, મોરબી નગરપાલિકાની બસો છે, નંબર પ્લેટ વગરની બધી હાલે છે, તો બધા આવા બધા લોકો નીકળી જતા હોય. તો આપણે સરકારને રજૂઆત એ છે કે આ બધી માછલીઓ હાથમાં આવી જાય તો કરો, તો બધા ઉપર તમે કરો. કારણ કે ખાલી તમે રિક્ષાવાળાને ટાર્ગેટ ન બનાવો. કારણ કે આ લોકોએ બધાએ લગભગ માણસો નાના માણસો છે, કોઈ ફાઇલ ઉપર છે, કોઈ હપ્તા ઉપર છે. એટલે આ લોકો ખોટું કરતા હોય તો આપણે તો એના ઉપર કરો, એવું નથી. આમાં બધા રિક્ષાવાળા હરખા હોય. એટલે આપણે તો એ કહેવા માગીએ કે ભાઈ આવનારા સમયની અંદર આ રિક્ષા એસોસિએશન બને અને શાંતિપૂર્વક બધા ધંધો કરે અને આવનારા સમયમાં કોઈને વાંધો ન આવે આ રીતનું આયોજન છે. અત્યારે અહીંથી રેલીનું આયોજન છે, શાંતિપૂર્ણ રેલી. ક્યાં સુધી રેલી કાઢવામાં આવશે શું કહે છે? રેલી આપણે અહીંથી હાઉસિંગ બોર્ડ જશે, બજારમાં ફરશે અને ફરીને બધું પછી આ રીતનું આખું મંથન કરશું એસોસિએશન બનાવવા માટે. માળિયા ફાટક જશે, 4 રસ્તા જશે અને ગાંધી ચોક. કારણ કે આ બધું એસોસિએશન બનાવવા માટેની આખી ચર્ચા વિચારણા અને આવનારા સમયમાં આ લોકો શું છે કે વ્યવસ્થિત રીતે એ લોકોને પોઈન્ટ મળી જાય તો શાંતિપૂર્ણ ધંધો કરી શકે. કારણ કે અવારનવાર આ લોકોને આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. એટલે આ રીતનું આયોજન છે. રેલી કાઢીને ક્યાંય આવેદનપત્ર આપવાના છે શું કહે છે? એ હવે બધા અમે ભેગા થઈને આખું વિચારશું અને એવું લાગશે તો આપણે આવેદનપત્ર પણ આપશું. એમ કેટલાક રિક્ષા ચાલકો ભેગા થયા છે અને કેટલાક રિક્ષા ચાલકો અત્યારે એમ તો ઘણી બધી અત્યારે ગ્રાઉન્ડની અંદર રિક્ષાઓ આવી ગઈ અને હજી ઘણા બધા લોકો આવે અને આ રેલી ચાલુ થશે એટલે એની અંદર મોટી સંખ્યામાં રિક્ષાવાળા જોડાશે.